નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। આજથી દેવી પૂજાનો 9 દિવસનો પર્વ ચૈત્ર નોરતા પણ શરૂ થઈ રહ્યા છે। ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી પૂજા, વ્રત અને ધ્યાન સાથે જ લીમડાના પાન ખાવાની પરંપરા છે। સાથે જ ફળમાં કેરી ખાવાની શરૂઆત કરવામાં આવે છે। કોરોના કાળમાં આ પરંપરાઓ વધારે મહત્વપૂર્ણ થઈ ગઈ છે, કેમ કે તેનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે। દહેરાદૂનના આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર નવીન જોશીના જણાવ્યા પ્રમાણે 1 વર્ષમાં 4 નોરતા આવે છે અને ચારેય વખત આ પર્વ 2 ઋતુઓના સંધિકાળમાં જ આવે છે। સંધિકાળ એટલે એક ઋતુ જવી અને બીજી ઋતુના આવવાનો સમય। હાલ વસંત ઋતુના જવાનો અને ગ્રીષ્મ ઋતુના આવવાનો સમય છે અને ચૈત્ર નવરાત્રિ ઉજવવામાં આવશે। આ સમયે સિઝનલ બીમારીઓની અસર પણ વધી જાય છે। ચૈત્ર નોરતાનો સંદેશ એ જ છે કે સિઝન રોગથી બચવા માટે ખાનપાન અને રહેણીકરણીમાં થોડા ફેરફાર કરી લેવા જોઈએ। આ સમયે વ્રત કરવાથી શું લાભ મળી શકે છે? 2 ઋતુઓની વચ્ચેનો સમય સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવાનો હોય છે। આ દિવસોમાં ખાનપાન સાથે જોડાયેલી બેદરકારીથી શરદી, તાવ, પેટમાં દુખાવો, અપચો જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે। આયુર્વેદમાં રોગથી બચવા માટે લંગન નામની એક વિધિ છે। આ વિધિમાં વ્રત કરવાની સલાહ આપવામાં આવે છે। વ્રત કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને આપણું શરીર રિચાર્જ થાય છે। લીમડાના પાનની શું લાભ મળી શકે છે? આયુર્વેદમાં લીમડાને અનેક બીમારીઓથી માટે રામબાણ મનાવવામાં આવે છે। તેના પાનનું રોજ સેવન કરવામાં આવે તો સિઝનલ બીમારીઓ, સ્કિનને લગતી સમસ્યાઓ, કફ વગેરેમાં લાભ મળે છે। લીમડામાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ તત્વ જેવા કેલ્શિયમ, વિટામિન એ અને સી વગેરે હોય છે। આ બધા તત્વો આપણને બીમારી કરનાર રોગાણુઓથી બચાવે છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના દ્વારા વાયરલ તાવ સામે લડવાની શક્તિ મળે છે। ઋતુઓનો સંધિકાળ હોવાથી આ બીમારીઓથી બચી શકાય છે, એટલે લીમડાનું સેવન કરવાની પરંપરા પ્રચલિત છે। આ દિવસોમાં શરીર સ્વસ્થ રહે તો પૂજાપાઠમાં કોઈ પણ પ્રકારની પરેશાની રહેશે નહીં। કોરોના કાળમાં પણ આ પરંપરા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। ચૈત્ર નોરતામાં કેરીનું મહત્વ શું છે? ચૈત્ર નોરતાના સમયે દેવી માતાને કેરીનો ભોગ ધરાવવો અને કેરીનું સેવન કરવાની પરંપરા છે। કેરીની ખટાશ આપણી પ્રતિરોધક ક્ષમતાને વધારે છે। કાચી કેરીમાં વિટામિન સી વધારે હોય છે અને પાકી કેરીમાં વિટામિન એ। આ ફળમાં ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ જેવા અનેક તત્વો વધારે માત્રામાં હોય છે। કેરીમાં પાણી પણ વધારે હોય છે। ગરમીની ઋતુમાં કેરી આપણા શરીરમાં પાણીનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે। કેરી ગરમીના કારણે થતા રોગથી બચાવે છે। તેના નિયમિત સેવનથી ચામડીની ચમક વધશે, પાચન તંત્રને લાભ મળે છે, આંખ માટે આ ફળ ફાયદાકારક છે, શરીરને તાકાત મળે છે। કાચી કેરીનું પાણી પીવાથી લૂથી બચી શકાય છે। ધ્યાન રાખો, કેરી સીમિત માત્રામાં જ ખાવી જોઈએ। રોજ સવારે જલ્દી જાગીને ધ્યાન કરવાથી લાભ મળે છે। ચૈત્ર નોરતામાં વાતાવરણ વધારે ગરમ હોતું નથી કે ઠંડુ પણ રહેતું નથી। આવા વાતાવરણમાં એકાગ્રતા જાળવી રાખવું થોડું સરળ હોય છે। એકાગ્ર મન સાથે કરવામાં આવેલા ધ્યાનથી વધારે લાભ મળી શકે છે। માનસિક તણાવ દૂર થાય છે અને આપણે ભક્તિ, પૂજાપાઠ, વ્રત, ઉપવાસ અને પોતાનું કામ સંપૂર્ણ એકાગ્ર સાથે કરી શકીએ છીએ। ધ્યાન સમયે શ્વાસ લેવાની એક વિશેષ રીત હોય છે, જેનાથી આપણું શ્વાસ તંત્ર મજબૂત થાય છે। આ ક્રિયા ફેફસા
માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. શરૂઆતના સમયમાં ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી આ ક્રિયા કરવી જોઈએ. ધીમે ધીમે આ સમયમાં વધારો કરો. કોઈ શાંત અને પવિત્ર જગ્યાએ મેડિટેશન કરો, આરામદાયક કપડાં પહેરો અને ખાલી પેટે ધ્યાન કરશો તો વધારે સારું રહેશે. આ અંગે કોઈ યોગ્ય નિષ્ણાત પાસેથી સલાહ લેશો તો વધારે લાભ મળી શકે છે. ફળાહાર કરવાથી શું લાભ મળી શકે છે? નોરતાના દિવસોમાં ઘઉં, ચોખા, દાળ વગેરે વસ્તુઓ છોડવાથી અપચો કે ગેસની સમસ્યા થતી નથી. ઘણા લોકો નોરતાના દિવસોમાં લાંબા સમયની સાધનાઓ કરે છે. આવા લોકો માટે અનાજ છોડવું અને ફળાહાર કરવો ફાયદાકારક રહે છે. ફળથી શરીરને જરૂરી ઉર્જા મળે છે. ફળ સરળતાથી પચાવી શકાય છે. જો આ દિવસોમાં અનાજનું સેવન કરવામાં આવે તો પૂજાપાઠ સમયે આળસના કારણે એકાગ્રતા તૂટે છે. પૂજા એક જ જગ્યાએ બેસીને કરવાની હોય છે અને એવામાં અનાજનું સેવન કરશો તો બેઠા બેઠા અનાજ પચી શકશે નહીં. અપચો થઈ શકે છે. પૂજાપાઠમાં એકાગ્રતા બની રહે છે અને આળસ દૂર રહે એટલે નોરતામાં ફળનું સેવન કરવામાં આવે છે.